વડસર તળાવ કિનારે રાઠોડિયાવાસના 77 કાચા પાકા મકાનો તોડી પડાયા. વડસર ગામમાં તળાવના કિનારે આવેલ રાઠોડિયાવાસના અસરગ્રસ્તોને સરકારી યોજના અંતર્ગત અપાયેલ આવાસો બાદ તેઓએ મૂળ જગ્યા ખાલી ન કરી હોવાથી પાલિકા તંત્રએ આપેલી નોટિસ બાદ આજે 77 કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. શહેરના વડસર ગામમાં તળાવ કિનારે રાઠોડિયાવાસ આવ્યું છે. અહીં રહેતા તમામ રહીશોને કોર્પોરેશને વિવિધ સરકારી યોજના અંતર્ગત અન્ય જગ્યાએ આવાસની ફાળવણી કરી હતી, જે પછી રહીશોએ પોતાના મકાનો ખાલી કર્યા ન હતા. આખરે પાલિકાએ તંત્ર કાર્યવાહી કરતા આવાસો મેળવનાર લોકોને તેમના મકાન ખાલી કરી ફાળવેલ મકાન ખાતે ખસી જવાની તાકીદ કરી હતી. મોટાભાગના રહીશો પોતાનો સામાન સહિત ચીજવસ્તુ લઈ પાલિકાએ ફાળવેલા મકાન ખાતે જતા રહ્યા હતા, જે પછી અહીં મોટાભાગે ખાલી પડેલ મકાનો તોડી પાડવા આજે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું. જેસીબી મશીન સાથે એફોર્ડેબલ હાઉસિંગ અને જમીન સંપાદન વિભાગના અધિકારીઓની હાજર રાખી દબાણ શાખાની ટીમે અહીંના 77 કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા અને જગ્યા ખુલ્લી કરાઈ હતી. તકેદારીના ભાગરૂપે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો. જોકે કાર્યવાહીમાં કોઈ વિઘ્ન કે વિવાદ ઉભો થયો ન હતો. વોર્ડ નંબર 18માં સમાવેશ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ 77 જેટલા મકાનો છે. 2016-17ના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે અને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના 77 જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. 6 જેસીબી મશીન છે. માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જીઈબી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. એન્ક્રોચમેન્ટ રિમોવલ ઓફિસર રાજેશ મેકવાન.